ગાંધીનગર ખાતે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના 56 જેટલા પ્રતિભાવાન ખેલાડીઓને ₹1.88 કરોડથી વધુની રોકડ રકમ પુરસ્કાર તરીકે આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। જોઈએ આ અંગેનો એક અહેવાલ। ગાંધીનગર ખાતે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ 56 પ્રતિભાવાન ખેલાડીઓને કુલ ₹1.88 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં 1 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ હાંસલ કરનાર શ્રી આર્યન નેહરાને સૌથી વધુ ₹1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી। તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું હતું કે રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે। મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું એ ખેલાડીઓનો હક છે। એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે। ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં 66 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ ₹40 કરોડ રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ 2014માં ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં મૂકીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો એક આગવો અભિગમ અપનાવ્યો હતો। આ યોજના હેઠળ વર્ષ 2014-2015થી વર્ષ 2024-2025 સુધીમાં રાજ્યના 1627 જેટલા રમતવીરોને કુલ ₹24.7 કરોડથી વધુના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે।